અને એ પ્રશ્ન એટલે કોઈ પણ ભારતીય બંધારણને સમજવાની ચાવી આપણે શરૂઆતમાં જ વાત કરી સાહેબ કોને માનવામાં આવે છે કે જ્યારે મારે ભારતીય બંધારણને સમજવું છે બરાબર તો એ ચાવી કોને માનવામાં આવે છે ચાવી કઈ છે યસ ચલો ફટાફટ બંધારણને સમજવાની ચાવી ઓપ્શન નંબર એ મૂળભૂત અધિકારો ઓપ્શન નંબર બી મૂળભૂત ફરજો ઓપ્શન નંબર સી આમુખ કે ઓપ્શન નંબર ડી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જ્યારે જવાબની કોમેન્ટ કરો ને એની સાથે સાથે એ પણ કોમેન્ટ કરજો કે આ કયા કયા ભાગ છે બરાબર બંધારણના કયા ભાગમાં આનો સમાવેશ કરવામાં આવેલો છે અને એ ચારે ચાર શું કે છે એના વિશે પણ આપણે માહિતી મેળવશું યસ આમુખ છે એટલે આપણી પ્રસ્તાવના આપણી ઉદ્દેશિકા જેને આપણે પ્રિએમ્બલ પણ કહીએ છીએ બરાબર જેમાં હેતુ આપેલો છે બરાબર જેને આપણે હવે ચલો તમારો જવાબ જોઈએ આપણે કે કોઈ પણ બંધારણને સમજવા માટેની ચાવી યસ આપણે કોને માનીએ છીએ સાહેબ તો એ છે આપણું આમુખ બરાબર એ છે આપણું આમુખ રાઈટ આમુખ જે છે એ આમુખને જવાહરલાલ નહેરુએ એવું કીધેલું હતું કે આ ઉદ્દેશ્ય સંકલ્પનું પ્રતિબિંબ છે બરાબર આમુખ જે છે ને એ ઉદ્દેશ્ય સંકલ્પનું પ્રતિબિંબ છે કે સાહેબ આપણે કયા પ્રકારના ઉદ્દેશ્ય જે છે એ પૂરા કરવાના છે એ આપણને અહીંથી પ્રતિબિંબ જોવા મળે છે કારણ કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પણ રજૂ કોને કરેલો હતો બરાબર આમુખને રજૂ કોને કરેલું હતું ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે બંધારણ સભામાં તો કે જવાહરલાલ નહેરુએ જેને બનાવ્યો તો સર બી એન રાવે રાઈટ જ્યારે આપણે આમુખની ડિટેલમાં ચર્ચા કરશું ત્યારે એના વિશે વાત કરશું યસ ચલો બીજું સાહેબ સર આર્નેસ્ટ બાર્કર હતા એને એવું કીધું હતું કે બંધારણને સમજવાની મુખ્ય ચાવી છે સાહેબ કોઈ પણ બુકને સમજવી હોય તો એની પ્રસ્તાવના સૌથી વધારે મહત્વની હોય એમ આપણા બંધારણમાં પણ આગળ એક પ્રસ્તાવના આપેલી છે એની પ્રસ્તાવનાને શબ્દ આપેલો છે આમુખ સાહેબ આમુખ જે છે એને પ્રસ્તાવના કહી શકાય ઉદ્દેશિકા પણ કહી શકાય પ્રિએમ્બલ પણ કહી શકાય જેમાં આપણો હેતુ આપેલો છે જેમાં આપણો સારાંશ આપેલો છે સાહેબ તો બટ ઓબ્વિયસ છે કે આ આપણા બંધારણને સમજવાની ચાવી છે સાહેબ સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં કે બંધારણ જે છે એ બંધારણનો માળખાનો આધાર છે જો સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વાળો જે કેસ હતો ને કેશવાનંદ ભારતી વાળા કેસમાં મૂળભૂત ઢાંચો બંધારણનો કીધો હોય ને તો મૂળભૂત અધિકારોની યસ તમારા બધાના મેસેજ આવે છે ભાગ 3 બરાબર મૂળભૂત અધિકારો એટલે ભાગ 3 ઓકે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાઈટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે ભાગ 4 અને મૂળભૂત ફરજો આપણે પાછળથી એડ કરી ભાગ નંબર 4 ખરેખર જે દેશ હોય ને જે એવું કહેતો હોય ને કે અમે લોકશાહી દેશ છીએ લોકશાહી દેશમાં લોકો માટે માત્ર ને માત્ર અધિકારો જ હોય ફરજો ન હોય પણ આપણે એડ કરી ભાઈ કે જરૂર છે જેવી રીતે એક સિક્કાની બે બાજુ જરૂરી છે એવી રીતે જ્યાં જ્યાં આપણને અધિકારો મળે છે ત્યાં ફરજોનું પાલન કરવું જરૂરી છે તો જે અધિકારો ટકી શકે તો જે અધિકારોનું મૂલ્ય સમજાય એટલે આપણે જે છે પાછળથી આપણી મૂળભૂત ફરજો જે છે એને એડ કરી યસ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા યસ જ્યાંથી આપણું બંધારણનું આમુખ જે છે એ શરૂઆત થઈ છે